હારીજ શહેરમાં રસ્તે રખડતા આખલાને લઈ મામલતદારને આવેદનપત્ર આપ્યું। હારીજ શહેર તેમજ વિસ્તારમાં જાહેર માર્ગ પર રસ્તે રખડતા ઢોરોનો ત્રાસને લઈ નગર વિકાસ કમિટી દ્વારા પાલિકા તેમજ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું। હારીજ શહેરમાં જાહેર માર્ગ પર રખડતા પશુઓના કારણે અનેકવાર અકસ્માત સર્જાય છે અને લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે, જેને લઈ વધતી જતી રસ્તે રખડતા આખલાની સમસ્યાને નગર વિકાસ કમિટી તેમજ શહેરના લોકો દ્વારા પાલિકા તેમજ મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે રખડતા બિનવાર્ષિક પશુને ઢોર ડબ્બે પૂરવામાં આવે ને માલિકીના પશુને દંડકીય કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। હારીજ શહેરમાં જાહેર માર્ગ પર ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે, તેમજ જાહેર માર્ગ પર રસ્તે રખડતા ઢોરોનો જમાવડો જોવા મળતો હોય છે, જેને લઈ ટ્રાફિકની સમસ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। પાલિકાને લોકો દ્વારા અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ નદરોડ પાલિકા આંખ આડા કાન કરી રહી હોય તેવું લાગી રહ્યું છે। દિન પ્રતિદિન જાહેર માર્ગો પર તેમજ હાઈવે પર રસ્તે રખડતા ઢોરના આતંકથી અનેકવાર અકસ્માત સર્જાય છે ને લોકોને નુકસાની ભોગવવાનો પણ વારો આવે છે, જેને લઈ હારીજ વિકાસ કમિટી તેમજ લોકો દ્વારા પાલિકા તેમજ મામલતદારને આવેદનપત્ર આપી રસ્તે રખડતા પશુને પાંજરાપોળમાં મૂકવાની માંગ કરી છે। સ્ટાર ન્યૂઝ 7 હારીજ।